કરતા જઈશું। તો જોઈએ પૃથ્વી સૌરમંડળનો ભાગ તે આપણો વિષય છે, મુદ્દો છે, તેના ઉપર આપણે બધા પ્રશ્નો જોઈશું। સૌરમંડળમાં પૃથ્વી સૂર્યથી કેટલામા નંબરનો ગ્રહ છે? તો તે ત્રીજા નંબરનો ગ્રહ છે। સૂર્યની બાજુમાં સૌથી નજીક બુધ છે, પછી શુક્ર અને પછી પૃથ્વી છે, એટલે ત્રીજા નંબરનો ગ્રહ છે। પૃથ્વીને કયા રંગના ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? વાદળી રંગના ગ્રહ અથવા તો બ્લુ પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વીનો આકાર કેવો છે? પૃથ્વીનો આકાર સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ તે જીઓઇડ તરીકે ઓળખાય છે। પૃથ્વીનો કેટલામો ભાગ પાણીથી ઢંકાયેલો છે? લગભગ 71% ભાગ છે તે પાણીથી ઢંકાયેલો છે। પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે? ચંદ્ર છે। પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર। પૃથ્વી સૂર્યથી સરેરાશ કેટલા કિલોમીટર દૂર છે? લગભગ 150 મિલિયન કિલોમીટર દૂર છે પૃથ્વી સૂર્યથી। પૃથ્વીનો વ્યાસ કેટલો છે? વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિલોમીટર છે અને ધ્રુવીય વ્યાસ 12,714 કિલોમીટર છે। એટલે કે વિષુવવૃત્ત પર છે તે વ્યાસ છે તે વધારે છે અને બંને ધ્રુવ પર છે તે ઓછો છે। પૃથ્વીની સપાટી પર કેટલા ખંડો છે? તો ટોટલ 7 ખંડો છે। પૃથ્વીના ગોળાકાર હોવાનો પુરાવો સૌપ્રથમ કોણે આપ્યો હતો? ફેર્ડિનાન્ડ મેગેલન દ્વારા આપવામાં આવ્યો હતો। પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્કર પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે? 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો સમય લાગે છે। પૃથ્વીની કક્ષાનો આકાર કેવો છે? અંડાકાર છે પૃથ્વી। પૃથ્વીની સપાટી પરનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ છે, જે નેપાળમાં આવેલું છે, જેને નેપાળમાં સાગરમાથા તરીકે પણ ઓળખવામાં આવે છે। 8,848 મીટર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે। પૃથ્વીની સપાટી પરનો સૌથી નીચો બિંદુ કયો છે, એટલે કે ઊંડું કયું છે? મારિયાના ટ્રેન્ચ છે, જે પેસિફિક મહાસાગરમાં આવેલું છે। હવે માઉન્ટ એવરેસ્ટ છે તે 8,848 એટલે 8.8 કિલોમીટર ઊંચાઈ ધરાવે છે, જ્યારે આ મારિયાના ટ્રેન્ચ છે તે નીચે 11,000 મીટર એટલે કે 11 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે। જો હિમાલય છે તેને ઊંધો કરી અને આની અંદર નાખવામાં આવે મારિયાના ટ્રેન્ચની અંદર, તો હિમાલય પણ ડૂબી જાય એટલું આ ઊંડું છે અને પેસિફિક મહાસાગરમાં આવેલો છે। પૃથ્વીના વાતાવરણમાં મુખ્યત્વે કયા વાયુઓ છે? નાઇટ્રોજન 78% અને ઓક્સિજન 21% છે। આ મુખ્ય વાયુઓ છે। એ સિવાય ઓર્ગન ને કાર્બન ડાયોક્સાઇડ વગેરે ઘણા બધા વાયુઓ જોવા મળે છે। પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ છે। પૃથ્વી પર સૌથી મોટો ખંડ કયો છે? એશિયા ખંડ સૌથી મોટો છે। ટોટલ 7 ખંડ છે, તેમાં એશિયા સૌથી મોટો છે। પૃથ્વીના કયા ભાગમાં સૌથી વધુ વરસાદ પડે છે? વિષુવવૃત્તીય પ્રદેશમાં સૌથી વધુ વરસાદ પડે છે। પૃથ્વીના કેટલા આંતરિક સ્તરો છે? 3 છે। ઉપરનો છે તે પોપડો, એની નીચે મેન્ટલ આવે છે અને એની નીચે કોર હોય છે। એના પણ પેટા પ્રકાર પણ હોય છે। પૃથ્વીના પોપડાનો મુખ્ય ઘટક શું છે? સિલિકા અને એલ્યુમિનિયમ છે। પૃથ્વીના મેન્ટલનો મુખ્ય ઘટક શું છે? સિલિકા અને મેગ્નેશિયમ છે। પૃથ્વીના કોરનો મુખ્ય ઘટક શું છે? નિકલ અને લોખંડ છે। પૃથ્વી પર દિવસ અને રાત કોના કારણે થાય છે? પૃથ્વીની દૈનિક ગતિ એટલે કે ધરી ભ્રમણના કારણે દિવસ રાત થાય છે। પૃથ્વી પર ઋતુઓ કોના કારણે થાય છે? પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે કે પરિક્રમણ અને ધરીનમન બંનેના કારણે થાય છે। પૃથ્વી પર સૌથી લાંબો દિવસ કયો છે? 21 જૂન ઉત્તર ગોળાર્ધમાં હોય છે સૌથી લાંબો દિવસ। પૃથ્વી પર સૌથી લાંબી રાત્રિ કઈ છે? 22 ડિસેમ્બર ઉત્તર ગોળાર્ધમાં। પૃથ્વીની મુખ્ય કેટલી ગતિ છે? તો 2 ગતિ છે। એક દૈનિક ગતિ જે પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરે છે તેને દૈનિક ગતિ કહે છે,
અને એક છે વાર્ષિક ગતિ, જેને પરિક્રમણ કહે છે, જે સૂર્યની આસપાસ ફરે છે તે. દૈનિક ગતિ એટલે શું? પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તે દૈનિક ગતિ છે. વાર્ષિક ગતિ એટલે શું? તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેને વાર્ષિક ગતિ કહે છે. પૃથ્વીની ધરીનો નમન કોણ કેટલો છે? 23.5 ડિગ્રી છે. પૃથ્વીનું ધરીભ્રમણ કઈ દિશામાં થાય છે? પશ્ચિમથી પૂર્વ દિશામાં થાય છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં કેટલો સમય લાગે છે? 365.25 દિવસ લાગે છે. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? 366 દિવસ હોય છે. જો આપણે આગળનો પ્રશ્ન જોયો કે અહીં પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં કેટલો સમય લાગે છે, તો 365.25, આ જે 25 છે એ 25, 25, 25 ને 25 4 વખત મળે એટલે 1 દિવસ થઈ જાય. એટલે દર 4 વર્ષે લીપ વર્ષ ઉજવવામાં આવે છે, અને લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. એટલે આ જે 25 છે તે 4 વર્ષે શું કહેવાય તે કરવામાં આવે છે, એટલે 1 દિવસ અહીં વધી જાય છે. લીપ વર્ષ કયા અંતરાલે આવે છે? તો દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે છે. પૃથ્વીની પરિક્રમાની ગતિ કેટલી છે? 29.8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિ છે. પૃથ્વી જે પરિક્રમા કરે છે સૂર્યની આસપાસ તે 1 સેકન્ડમાં 29.8 કિલોમીટર એટલે અંદાજે 30 કિલોમીટરનું અંતર કાપે છે. આપણે 1 સેકન્ડમાં 30 કિલોમીટરનું અંતર કાપી લઈએ છીએ. પૃથ્વીની ધરી ભ્રમણની ગતિ કેટલી છે? વિષુવવૃત્ત પર લગભગ 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી છે તે પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે. કયા કારણે પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે? ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે ભરતી અને ઓટ આવે છે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? તો જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે ત્યારે થાય છે. જેમ કે આ સૂર્ય છે, જોઈ લો તમે, બરાબર, અને વચ્ચે પૃથ્વી આવી જાય છે અને અહીંયા ચંદ્ર હોય છે. તો સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, એટલે ચંદ્રગ્રહણ થાય છે. આપણને ચંદ્ર દેખાતો નથી. પૃથ્વી પર ધ્રુવ પ્રદેશોમાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત કેમ હોય છે? પૃથ્વીની ધરીના નમનને કારણે હોય છે. કયા દિવસોને વિષુવવ એટલે કે ઇક્વિનોક્સ કહેવામાં આવે છે? 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરને ઇક્વિનોક્સ કહે છે. વિષુવવ એટલે કે ઇક્વિનોક્સ પર શું થાય છે? દિવસ અને રાતની લંબાઈ સરખી હોય છે. કયા દિવસોને અયનકાળ કહેવામાં આવે છે? 21 જૂન અને 22 ડિસેમ્બરને અયનકાળ કહે છે. 21 જૂનના રોજ સૂર્યના કિરણો ક્યાં સીધા પડે છે? કર્કવૃત્ત પર સીધા પડે છે. 22 ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો ક્યાં સીધા પડે છે? મકર વૃત્ત પર પડે છે. પૃથ્વી પર ઋતુઓનું ચક્ર કેમ બદલાય છે? પૃથ્વીના પરિક્રમણ અને ધરીનમનને કારણે. ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો ક્યારે હોય છે? જૂનથી ઓગસ્ટ ના વચ્ચે હોય છે. ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો જૂનથી ઓગસ્ટ. દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો ક્યારે હોય છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં હોય છે. પરિભ્રમણ અને પરિક્રમણ વચ્ચે શું તફાવત છે? પરિભ્રમણ એટલે પોતાની ધરી પર ફરવું તે, અને પરિક્રમણ એટલે બીજા પદાર્થની આસપાસ ફરવું તે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેને પરિભ્રમણ કહે છે, અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેને પરિક્રમણ કહે છે. પૃથ્વીના ધરીભ્રમણની દિશા કઈ છે? તો પશ્ચિમથી પૂર્વ છે. પૃથ્વીના પરિક્રમણની દિશા કઈ છે? પશ્ચિમથી પૂર્વ. પૃથ્વી સૂર્યથી સૌથી વધુ દૂર ક્યારે હોય છે? 4 જુલાઈના રોજ હોય છે. જ્યારે અપસોર હોય ત્યારે પૃથ્વી સૂર્યથી સૌથી વધુ દૂર હોય છે.
પૃથ્વી સૂર્યથી સૌથી નજીક ક્યારે હોય છે? 3 જાન્યુઆરીના રોજ, જેને ઉપસોર કહે છે. અપસોર અને ઉપસોર બંને યાદ રાખજો, 4 જુલાઈ અને 3 જાન્યુઆરી. અપસોર અને ઉપસોર વચ્ચે કેટલું અંતર હોય છે? લગભગ 5 મિલિયન કિલોમીટરનું અંતર હોય છે. પૃથ્વી પરના સમય ઝોન એટલે કે ટાઈમ ઝોન કોના પર આધારિત છે? પૃથ્વીના ધરીભ્રમણ પર આધારિત છે. પૃથ્વી પરની ગતિઓના પરિણામો શું છે? દિવસ રાત, ઋતુઓ અને ભરતી ઓટ. પૃથ્વીની કક્ષા પરિક્રમા દરમિયાન કયા આકારમાં ફરે છે? અંડાકારમાં ફરે છે. એટલે કે એકદમ સૂર્યને એકદમ ગોળ છે તે ફરતી આ રીતે આમ ગોળ નથી ફરતી, પરંતુ તે અંડાકારમાં આ રીતે આમ ફરે છે. કોરિયોલિસ અસર કયા કારણોથી થાય છે? પૃથ્વીના ધરીભ્રમણના કારણે થાય છે. પૃથ્વી પરની ધરીના નમનનો મુખ્ય પ્રભાવ શું છે? ઋતુઓનું નિર્માણ. જે ધરી નમન છે તેનાથી અલગ અલગ ઋતુઓ આવે છે. પૃથ્વીની કઈ ગતિને કારણે ચંદ્રગ્રહણ થાય છે? પૃથ્વીની પરિક્રમણ ગતિના કારણે થાય છે. જે સૂર્યની આસપાસ ફરે છે તેમાં અહીં ચંદ્ર છે અને જ્યારે અહીં પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થઈ જાય છે. પૃથ્વીની કઈ ગતિને કારણે સૂર્યગ્રહણ થાય છે? તો જવાબ આવશે પૃથ્વીની પરિક્રમણ ગતિ. બંને ગ્રહણ, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ, બંને પરિક્રમણ ગતિના કારણે થાય છે. પૃથ્વી પર રાત્રિના સમયગાળામાં થતા ફેરફારોનું કારણ શું છે? પૃથ્વીની પરિક્રમણ ગતિ અને ધરીનમન. પૃથ્વી પર દિવસ રાતની લંબાઈમાં તફાવત ક્યાં હોય છે? ધ્રુવો પર તફાવત હોય છે. વિષુવવૃત્ત પર દિવસ અને રાતની લંબાઈ કેવી હોય છે? હંમેશા સરખી હોય છે. 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત હોય છે. જેમ જેમ ઉપર અને નીચે ધ્રુવો તરફ જતા જઈએ તેમ તેમ આમાં ફેરફાર થતો જાય છે. આપણે અહીં શિયાળામાં દિવસ ટૂંકા હોય છે અને રાતો લાંબી હોય છે, જ્યારે ઉનાળામાં દિવસ લાંબા અને રાતો છે તે ટૂંકી થતી હોય છે. ઉત્તર ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ કયો છે? 22 ડિસેમ્બર છે. ઉત્તર ગોળાર્ધમાં સૌથી ટૂંકી રાત્રિ કઈ છે? 21 જૂન. પૃથ્વી પર ઋતુઓ કેમ બદલાય છે? પૃથ્વીની સૂર્ય ફરતે કક્ષા અને ધરીનમનના કારણે ઋતુઓ બદલાય છે. પૃથ્વીની ગતિના અભ્યાસને શું કહેવામાં આવે છે? ખગોળશાસ્ત્ર કહે છે. ગ્રીનવિચ રેખા કયા સ્થળેથી પસાર થાય છે? લંડન, ઇંગ્લેન્ડમાંથી ગ્રીનવિચ રેખા પસાર થાય છે. પૃથ્વીનો ધરીનમન કયા કારણે થાય છે? પૃથ્વીની ઉત્પત્તિ સમયે થયેલી અથડામણોને કારણે ધરીનમન જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય તારીખ રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન કયા રેખાંશ પર છે? 180° રેખાંશ પર છે. પૃથ્વીના ધરીભ્રમણની ગતિ વિષુવવૃત્ત પર સૌથી વધુ કેમ હોય છે? તે વિસ્તાર સૌથી પહોળો છે એટલા માટે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો પર કેવું હોય છે? તો સૌથી વધુ ધ્રુવો પર હોય છે. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ પર વધારે ગુરુત્વાકર્ષણ હોય છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ વિષુવવૃત્ત પર કેવું હોય છે? સૌથી ઓછું હોય છે. તો એ યાદ રાખજો, વિષુવવૃત્ત વચ્ચેથી પસાર થાય છે તો તેમાં ઓછું હોય છે અને બંને ધ્રુવો તરફ જેમ જેમ જતા જઈએ તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળ છે તે વધતું જાય છે. પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિને શું કહેવાય છે? પરિક્રમણ એટલે કે રિવોલ્યુશન કહેવાય છે. પૃથ્વીની પોતાની ધરી પરની ગતિને શું કહેવાય છે? ધરીભ્રમણ કહેવાય છે એટલે કે રોટેશન કહેવાય છે. પૃથ્વીની કક્ષાની લંબાઈ કેટલી છે? લગભગ 940 મિલિયન કિલોમીટર છે. પૃથ્વીનું દ્રવ્યમાન કેટલું છે? 5.97 × 1024 કિલોમીટર છે. પૃથ્વીની સપાટી પરનું તાપમાન સરેરાશ કેટલું હોય છે? સરેરાશ તાપમાન અહીં પૂછેલું છે તો 15°C હોય છે. જેને ફેરનહીટમાં પૂછે તો પણ યાદ રાખજો 59° ફેરનહીટ હોય છે. તો બંને સેલ્સિયસ અને ફેરનહીટ બંને યાદ રાખી લેજો. આ સરેરાશ છે
અમુક જગ્યાએ વધુ હોય, અમુક જગ્યાએ ઓછું હોય, માઇનસમાં પણ હોય. તો આ રીતે આખું સરેરાશ કાઢે તો 15° થાય છે. પૃથ્વી પર કેટલા પ્રકારના જળ સ્વરૂપો છે? મહાસાગરો છે, સમુદ્રો છે, નદીઓ છે, સરોવર, હિમનદીઓ, એ સિવાય કૂવા, વાવ વગેરે પણ છે. પૃથ્વીના સૌથી મોટા મહાસાગરનું નામ શું છે? તો એ છે પેસિફિક મહાસાગર. પૃથ્વીના સૌથી નાના મહાસાગરનું નામ શું છે? આર્કટિક મહાસાગર. પૃથ્વીના કયા ભાગમાં ઓઝોન સ્તર આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર આવેલું છે. પૃથ્વી પરના જીવન માટે ઓઝોન સ્તરનું શું મહત્વ છે? તે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણને રક્ષણ આપે છે. પૃથ્વી પરના ભૂમિખંડોના વિભાજનને શું કહેવાય છે? પ્લેટ ટેક્ટોનિક્સ કહેવાય છે. પૃથ્વી પરનું ભૂમિખંડીય વહેવાટ કયા કારણે થાય છે? મેન્ટલમાં રહેલા પ્રવાહના કારણે થાય છે. પૃથ્વી પર ધરતીકંપ કયા કારણે થાય છે? ટેક્ટોનિક પ્લેટ્સની હિલચાલને કારણે થાય છે. જ્વાળામુખી ફાટવા પાછળનું મુખ્ય કારણ શું છે? પૃથ્વીના મેન્ટલમાંથી બહાર આવતો લાવા છે. પૃથ્વી પરના વાતાવરણના સ્તરો કયા કયા છે? ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. આ 5 છે વાતાવરણના સ્તરો. પૃથ્વીનું હવામાન કયા સ્તરમાં હોય છે? ટ્રોપોસ્ફિયરમાં આપણું હવામાન રહેલું હોય છે. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો તે શુક્ર છે. પૃથ્વીની સૌથી દૂરનો ગ્રહ કયો છે? નેપચ્યુન છે. અહીં ગ્રહોની આપણે વાત કરીએ તો અહીં સૂર્ય છે, સૂર્યની બાજુમાં બુધ છે, પછી શુક્ર છે, અહીં આપણી પૃથ્વી છે, પછી મંગળ છે, ગુરુ છે, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ રીતે ગ્રહો છે તે ગોઠવાયેલા છે. સૂર્યથી સૌથી નજીક બુધ છે, સૌથી દૂર નેપચ્યુન છે, પૃથ્વીની સૌથી નજીક શુક્ર છે અને સૌથી દૂર નેપચ્યુન છે. તો આ રીતે તમે અલગ અલગ કરી શકો. સૌથી મોટો ગ્રહ છે તે ગુરુ ગ્રહ છે. વલયોવાળો ગ્રહ, વધુ વલયોવાળો ગ્રહ છે તે શનિ છે. તો આ રીતે અલગ અલગ ઘણા બધા પ્રશ્નો બને છે. પૃથ્વી પરની સૌથી ઊંડી ખાઈ કઈ છે? મારિયાના ટ્રેન્ચ છે. પૃથ્વી પરની સૌથી મોટી ખીણ કઈ છે? ગ્રાન્ડ કેનિયન ખીણ છે. પૃથ્વી પરના સૌથી મોટા રણનું નામ શું છે? એન્ટાર્કટિકા રણ. પૃથ્વી પરના સૌથી મોટા જંગલનું નામ શું છે? એમેઝોન રેન ફોરેસ્ટ. પૃથ્વી પરનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? સુપિરિયર સરોવર છે. પૃથ્વી પરની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી છે. પૃથ્વી પરની સૌથી મોટી નદી કઈ છે? એમેઝોન નદી છે. પૃથ્વી પરના સૌથી ઊંચી પર્વતમાળાનું નામ શું છે? હિમાલય છે, જેમાં માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. પૃથ્વીને જીવંત ગ્રહ કેમ કહેવાય છે? કારણ કે અહીં પાણી, વાતાવરણ અને જીવન માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે, એટલે તેને જીવંત ગ્રહ કહે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે આની PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, સૌરમંડળમાં પૃથ્વી સૂર્યથી કેટલા નંબરનો ગ્રહ છે? 2 વખત કહી દીધું છે, હવે આવડવું જોઈએ. બીજો પ્રશ્ન, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? ત્રીજું, પૃથ્વી પર સૌથી મોટો ખંડ કયો છે? અને ચોથું, પૃથ્વીની સપાટી પરનું સૌથી ઊંચું શિખર કયું છે? 4 એકદમ ઇઝી પ્રશ્નો છે. જેણે વ્યવસ્થિત વિડીયો જોયો હશે, હોશિયાર વિદ્યાર્થી હશે, તેને આવડી જશે. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે.
આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.